જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવાર પડી જાય આપણે તો હાલ જ છે બાદ તમે જોઈ શકો છો વરસાદ રાતનો મતલબ કે રોકાણ નથી રહેતો, તો આપણે પાડી દીધી તો આપણે નીચે જઈએ અને તમને બતાવું વરસાદ કઈ રીતનો બધું ફોન આપો વોટરપ્રૂફ કઈક વરસાદ બે રીતનું તમે જોઈ શકો છો. વરસાદ આજુબાજુ કઈ કાંઠે વરસાદ આપણે હવે નીચે જઈએ ના પરદેશનો ડાળો પણ વચ્ચે આવી જાય અત્યારે તમે જોઈ શકો છો. બાઇકમાં પલટી ગયું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તમે જોઈ શકો છો ભાઈ વાંચો તો આપણે મતલબ કે વરસાદની પલડી લાવ પણ બરસ કરીને આવ્યા યાર, તો બહાર તમને બતાવો જો વરસાદ મતલબ કે રાતનો બંધ થવાનું નથી લીધું. જો અને ઉપરથી મિત્રો કંઈ કાંટા પાણી આવે તમે બતાવો. તમે જોઈ શકો છો મતલબ કે ફોન આપણે પલાળીએ એટલે અમારા આજુબાજુમાં લોકેશનમાં નારી પદ્યામાં આપણે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. વરસાદ તમને બતાવીશું. તો ફાઇનલી સત્ય લઈને આવો આપણા દુકાન જઈએ નાસ્તો બનાવો મિત્રો જોઈએ મતલબ બહાર નીકળી જાય અને વરસાદ આ રીતનો આવો આ રીતનું બહારનું વાતાવરણ આ રીતનું આગળ જોઈ શકો છો. મતલબ કે 30ની મોટર આ રહી ટ્રેક્ટરની 30ની મોટર કમ્પ્લીટ રેડી કરીને નથી અહીંયા. તો મિત્રો હવે આને આવી ગયો માતાજી મિત્રો. ફાઇનલી હવે ચા બા નાસ્તો બાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. ચા તો પી લીધો પણ આ પૌવા બનાવ્યા જોઈ લો. બટાકો પૌવા હોય તમે જોઈ લો મિત્રો. એટલા મસ્ત ટેસ્ટી પૌવા બનાવવાના આપણે તો ત્યારે આપણે પૌવા ખાઈએ નાસ્તો બાસ્તો થઈ જાય પછી આપણે જવાનું હોય વાહમાં. મિત્રો બ્લોકમાં મતલબ કે ડેલી બનાવી રહેજો. અને પૌવા પહેલાં તો આપણે ટેસ્ટ કરીએ પૌવાનો. तो टेस्टी पौवा बनी એટલી વાટકી મારી પણ કોફી પોકા છે ખબર નહીં હવે देखा आपने लापरवाही का नतीजा है. વાટકી મતલબ કોફી ઉકળો ધીમી થઈ જાય તમે જોઈ શકો છો ને ગોળો મગો છો. અને મિત્રો આને બીજી મિસ્ટેક એ પણ કરી દીધી હતો અમુક પડમાં ચોખામ કોડ નહીં દીધી તો કીડીઓ કરતી હતી એ આ રોગ છે મિત્રો જોઈ લે આવ્યા